જે દાન કરે છે, જે કાંઈ ધર્મ કાર્ય કરે છે, એ સદાય માટે જીવતા છે. એને કાળે નો મારી શકે, એને કાળે નો લઈ શકે. ધ્રુવ સતયુગમાં થયા ઠેઠ. હજી યાદ કરવા પડે આપણે ધ્રુવને. સતયુગમાં થયા, એ નામને કાળ ખાઈએ કે? ભક્ત પ્રહલાદ સતયુગમાં થયા, એ નામને કાળ ખાઈએ કે? મહારાજા બલી થયા, એને કાળ ખાઈ શકે? જેને જેને ભક્તિ કરી, જેને કઈ સેવા કરી છે, એ તો અમર નામના છે એમની. એવું સાહેબ કબીર સાહેબ, એને ભાઈ મળવા જાય સાહેબને. તો સાહેબ તો હાજર નથી ઝૂંપડીએ, પણ એક દીકરી હાજર હતી. દીકરીને પૂછે કે બેન, મને સાહેબ ક્યાં મળે છે? મારે સાહેબનું કામ છે. તો દીકરી કીધું સાહેબ તો શમશાને ગયા છે, દાગુ લોકો ભેગા ત્યાં દા દેવા ગયા છે, એટલે હમણાં આવશે, તમે બેસો. કે બેટા બેસવું નથી, પણ મને સાહેબને હું અહીંયા કઈ રીતે ઓળખી લઉં, મને જાણ બતાવ, થોડી વાત કે સાહેબ ત્યાં કઈ જગ્યા છે. તો એ દીકરીએ કીધું તો તમારે સાહેબને જો ઓળખવા હોય ને તો બધા દાગુ લોકો તો બધા બેઠા છે, શમશાનમાં હશે બધા, પણ જ્યાં સાહેબ હશે ને એની માથે હવાવે જોત હશે, ઈ સાહેબ હશે. તો આને તો એંધાણ મળી ગયું. શમશાન આવ્યા, સીધા આવીને મહાણમાં આમ ડોકિયું કર્યું ને તો બધા માથે હવા આવે જોઈત હતી, લાગઠ માથે હવા આવે, બધા માથે જગતી હતી. ઓઈલો ભ્રમિત થઈ ગયો મારો દીકરો, એટલા બધા કબીર સાહેબ. પાછો દીકરી પાસે આવ્યો કે બેટા અહીંયા તો બધા માથે જોત જલે છે, કે થોડીક વાર ઉભા રહ્યો બહાર, એને દાદે નીકળી જવા જો ને બહાર ખાલી, પછી જેની માથે જોત હોય ને એ કબીર સાહેબ. ઓલો તો મહાણીઓ વેરાગ હોય, ભાઈ વહી ગયા આપણે વહી જવું, હું લઈ જવું, કાંઈ નથી આવવાનું ભેગું. એ મહાણીઓ વેરાગ હોય, ન્યા હોય, ન્યા પૂરતો હોય. જ્યાં ડેલા બહાર નીકળે અને પછી બગાઈ વર્ગે પાસે, એ તો ભેહ માંદણામાં પડે ને તાલી વાંધો ન હોય. બાકી માંદણા બહાર ભેહ નીકળી એટલે પાછી બગાઈ વર્ગી જાય, એમ પાછી બગાઈ વર્ગે. આને ઘડીક વાર રાહ જોતો, સાહેબ ત્યાંથી નીકળ્યા, હવા વેત માથે જોત છે. પણ જે દીકરીએ જવાબ આપ્યો, દીકરી કોણ હતી? એ નાના દિવાનની દીકરી હતી. અને એનું મરણ થયું, મુસ્લિમની દીકરી હતી, મરણ થયું એટલે દફન વિધિ થઈ ગઈ. અને દિવાન એક ને એક દીકરી, એટલે દિવાન પાગલ જેવો થઈ ગયો. કાશી નરેશને કીધું કે હવે મારે નોકરી નથી કરવી, મારો જે સહારો હતો, મારી એક દીકરી હતી, એ જ નથી જગતમાં, તો મારે કોને માટે જીવવું? તો એ દિવાનને કોઈ કીધું, રાજાને કાશી નરેશને કીધું એક કામ કરો, આપણા નગરમાં તો કબીર સાહેબ રહે છે, એ તો મયત બેઠા કરે છે, એવી શક્તિ એની પાસે. દિવાન રાજી થઈ ગયો કે દીકરી મારી દીકરીને બેઠી કરી દે. કે હા હા તમે જાઓ ન્યા. પછી નરેશ, કાશી નરેશ ને દિવાન ભાઈ આવ્યા. કબીર સાહેબ આવીને રાજાને જોયા તો કબીર સાહેબ પોતે બેઠા થઈ ગયા. પધારો રાજન, આવો આવો. કે સાહેબ આવવાનું કારણ એટલું છે, આ મારો દિવાન છે, એની દીકરી 2-3 દિવસ થયા છે, એકની દીકરી હતી, એનો આધારાજી હતી, એ ખુદાના દરબારમાં વહી ગઈ છે. હવે આપ થોડી કૃપા કરો ને એને થોડીક બેઠી કરી દો સાહેબ, આપનો તો બહુ મહાપુરુષ છો આપ. હવે રાજા પ્રાર્થના કરવા માંડ્યા, એટલે કબીર સાહેબ સમજી ગયા કે મારે પ્રમાણ તો દેવું જ પડશે, પણ એક શરત મૂકી વચ્ચે કે દીકરી બેઠી કરી દો, પણ પછી તમારી નહીં, દીકરી મારી. તો દિવાન રાજી થઈ ગયો, જીવતા તો જોગી ભલા, ભલે બાપુ તમારી, બસ તમારી દીકરીને બેઠી કરો. ગયા, જ્યાં દફન કરી કબ્રસ્તાનમાં ગયા, દીકરીને બહાર કાઢી, ગંગાજળ મુખમાં મૂક્યું, દીકરી થઈ બેઠી. કમાલ કર્યું, નામ પીડ્યું કમાલી. કમાલ કર્યું, સાહેબે કમાલ કર્યું, નામ પીડ્યું કમાલી. પણ એમાં પાછા હોય ને 4-5 જણા બીજા હતા રાજા ભેગા, આ તો કાક જાણે છે થોડુંક, આવું કાક તંત્ર મંત્ર મૂંઠ મંજીરા ને બધું જાણે છે, એટલા બધું કઈ ઓલું જો મળદું ગંગાજીમાં તણાતું આવે નહીં કે એને બેઠું કરે ને તો કબીર સાહેબ હાસે. આ બીજું પ્રમાણો. રાજા ઉભા, કાશી નરેશ ઉભા છે, દીવાની દીકરી બેઠી થઈ છે કમાલી. અને પછી સાહેબે કીધું, યુવાન હતો, યુવાન દીકરો હતો,
નિરાશી એ શબ્દને સમજ્યા જેવો છે. નિરાશી એ રાશિ વિનાનો પુરુષ છે. એની વાત કરીશ બાપાએ. અલખ સોહમ પુરુષ, શબ્દ પુરુષ, શબ્દ બ્રહ્મ જેને કહીએ આપણે, ઈ પુરુષ નિરાશી. રાશિ નહીં. એને રાશિ આપણે લાગે તુલા ને કરક ને મહેશ ને સિંહ ને, ઓને કઈ નહીં. નિરાશી પદ્મા માલો, ઈ પુરુષના પદ્મા. સદગુરુ સવારામ બાપાએ 15 દિવસની તિથિ છે. આ તિથિ કીધી 15 દિવસની. પડવે ભાળ પડી તમારી મધોમધ નિરખ્યા મોરારી, વાલમ પર જાવું વારી, ગગનગઢ રમવા હાલો. છેલ્લે આપણે હજી વિપુલભાઈ બેઠા છે. એક દોર હાંધી, ત્યારબાદ વિપુલભાઈ સાંભળી પાછો એકાદ દોર હાંધશું પાછો. અને મેર કરીશ બાપાએ આજ ડૂમ નું કઈ આવે નહીં. પણ આપણી માથે બધા માથે મેર કરી છે. વરસાદે પણ હારા થયા છે, વરફ પાણી પણ સારું છે. અને હવે હારા પછી સારું જ છે વાલા, કઈ ખરાબ થવાનું જ નથી. આમાં કઈ ભયભીત થવાની જરૂર નથી કોઈ પ્રકાર. જે સમય આપણી માં જવાનો તે વહી ગયો, એને 4 વર્ષ થઈ ગયા. આ ચોથું વર આયલું જાય, હવે 5મું 2 છે એટલે 25 જાય. 25 25 જાય, 20 21 22 20 નામ ઝેર બધાને લાગી ગયો થોડું થોડું. 25 આવે તો 25 જાય બધાને થોડું થોડું હળવું થઈ જાય, હળવા પડી જાય. અટાણે નથી દેખાતો હળવા પડી ગયા, એમ દેખાય છે. એટલે 2 વર્ષમાં બધાને કીધું કે શાંતિથી ભજન કરો, હહુની જગ્યાએ ઠેકાણે. ઓરડીમાં તો ઓરડીમાં, રૂમમાં તો રૂમમાં, જ્યાં બહાર ન નીકળતા કોઈ. નીકળાય નહીં. બોલો કેવી એની લીલા કેવી કહેવાય. આખા વિશ્વને લોકડાઉન કર્યું, આખા વિશ્વને. ખાલી હિન્દુસ્તાન એક નહોતું એમાં. અને આપણા મલક નો તો રોગ નહોતો. આપણા હિન્દુસ્તાન તો રોગ નહોતો ને. અહીં તો બધા સાત્વિક માણસો રહે છે. ખોરાક સાત્વિક, જીવન સાત્વિક, ભક્તિ સાત્વિક. ઓલું તો બધું આમ બહારનું હતું બધું. પણ બીક ઢૂંઢી છે ભાઈ, ભય વિના ભક્તિ નહીં. 2 વર્ષમાં લોકડાઉન કિયા જાય. પણ એ 20 નો હજી થોડો થોડો કોટો છે. હજી 20 આ 24 છે ને, 24 25 25 જશે થોડું થોડું. 26 27 28 પછી 29 પછી તરવાની તક આવશે આપણે બધા. કઈ થવાનું નથી હો, કોઈ કઈ મરી જાવું બહુ એવું કઈ નથી થવાનું. આમને રહેવાનું છે. પણ હલવું પડવાનું કીધું, ધીમા પડી જાવ, બહુ દોડ ન કરો. માયા પાછળ ને કોઈ નામ પાછળ ને કોઈ કીર્તિ પાછળ એ કરવાની કઈ જરૂર નથી. नाम तो हमारा नाथ में एक नाम से अखंड साहेब जी को नाम और सब खंड है. अखंड में अखंड हो तो मारो भगवान एक ज अखंड से, बाकी बधु खंडित. अखंड साहेब जी को नाम और सब खंड है. खंडित मेरु ने सुमेर, खंडित ब्रह्मांड है. हाजू हूं आमा, हाजू मां भगवती नु नाम से, भगवान ठाकर नु नाम से. ये अखंड से, इन्हें भजो એટલે રેડી. અને કોઈ ઈચ્છા પૂરી ન કરે ને, મારો નાથ ઈચ્છા પૂરી કરે આપણી. જીવણ સાહેબ એવું નક્કી કર્યું, ઘોડી લઈને પોતે ગોંડલ જતા હતા, ઘોઘાવદર થી ગોંડલ જતા હતા. રસ્તામાં વિચાર કરતા હતા, ઓહો આખી દુનિયા જાત્રાએ જાય છે, મારે જવું પણ કરવું, દમડી તો કઈ છે નહીં પાસે, કેમ કરું, શું કરું. એ થોડીક કલ્પના કરી અને બરાબર ગોંડલ માંડવી ચોકમાં પહોંચ્યા. એક શેઠ જોઈ ગયા, ગામના વાણીઓ તો જોઈ ગયા. તો જીવણ બાપા, એ બાપા જીવણ બાપા, હા બાપા આવો આવો, અમારી ઝૂંપડે આવો, મારી દુકાને આવો. બેહાડ્યા, આદર ભાવ દીધો કે બાપા અમારે ઈચ્છા પૂરી કરો ને.
અરે બાપા હું તમારી ઈચ્છા હું પૂરી કરું? એને એમ કે ભજન ગાવાનું, કે ભજન ભજન સાંભળવાય છે. બાપા એવી ઈચ્છા છે, મારા આખા પરિવારની ઈચ્છા છે કે જો તમે આવો ને મારી ભેગા તો મારે 4 ધામની યાત્રા કરવી છે. ન્યાય ન્યાય ઈચ્છા પૂરી થઈ. પગલાનો સાતરવા દો, ભાવના સત્ય હોવી જોઈએ આપણી. એવા ઘણા ભજનો મહિમા છે. અને વાણી છે ને, વાણી મહાપુરુષોની વાણી છે. આપણો માલ નથી આ. આપણે અમે તો પીરહણિયા છે ખાલી વાલા. પંગત ભેદ નહીં કરવાનો, દીધે રાખો, હરખું જ બધાને, મતભેદ ક્યાંય નહીં. અહીંયા હારું ગાવું ને અહીંયા હારું ન ગાવું ને લીટા કરવાના, એવું આમાં ન આવે. હરખું જ 50,000 માણસ બેઠા હોય તો ભલે, 5 બેઠા હોય તો ભલે, અને 5 લાખ બેઠા હોય તો ભલે, પીરહણિયા હોય ને એને આમ સીધું જ. એટલે ભોળાનો ભગવાન એ આપણો મહિમા, એક ઇતિહાસ છે કે આપણો. અને એ ભગત ડુંગર ભગત થઈ ગયા, એમનો ઇતિહાસ છે. એટલે ડુંગર ભગતને યાદ કરી. કોઈ તન દુખી, કોઈ મન દુખી, ચિંતા ચિત ઉદાસ, થોડે થોડે તો સબ દુખી, સુખી રામ કે દાસ. રામના દાસ હોય ને સુખી, બાકી તો ઘેરી લ્યો. મારા નાથ નારાયણ કે મારા ભક્તો મોટા, માય કે મારા ભક્તો મોટા. માં લક્ષ્મી ને ભગવાન વિષ્ણુ ભગવાન ને વાદીવાદ છે બે. માં કે મારા ભક્તો મહાન, ભગવાન કે મારા ભક્તો મહાન. તો હાલો એનું આપણે પ્રમાણ લઈ મૃત્યુ લોકમાં જઈ કોના ભક્તો મહાન જોઈ. ગામનો કોઈ વડીલ મોટો માણસ મરી ગયેલો, 1000 કાણિયા, 1000 કાણિયા, 1000 કાણિયા વાહે હાલ્યા જાય. રામ બોલો ભાઈ રામ, લઈ લ્યો આમ. રામ બોલો ભાઈ રામ, લઈ લ્યો આમ. ભગવાન ઉપરથી કીધું, જો માણે, માં ભગવતીને કીધું, માં લક્ષ્મીને, જો મારા ભક્તો 1000 છે, રામ સિવાય કઈ બોલતા નથી બીજું, જો મારા ભક્તો. માએ કીધું હાસી વાત છે, જાજા બધાય છે, પણ હું થોડીક મારી માયાને અજમાવું. થોડીક અજમાવો, તમારી માયા તમ તાર અજમાવો. નવે નવી હો નોટો નીકળેલી બરાબર, નવે નવી. હાવ કોઈ જોઈએ ન હોય ને નીકળે તો આપણે કેવી છે. એ નવી નોટોના બંડલ માતાજી ઉપરથી વરસાવ્યા. 250 ભક્તોનું ધ્યાન પીડ્યું, ઓ હોય આ તો પૈસા. એ રામ બોલો ભાઈ રામ, હાલો આપણે આમ. 250 ભક્તો ગયા. માતાજી કીધું, જો તમારા ભક્તો જાય, આ જો જાય. ભગવાન કે હાસી વાત તો ગયા, 250 તો ગયા. પણ 850 છે નહીં, હલે નહીં એવા છે બધા. આ પૂરા છે. માં કે તો હજી થોડીક વાર હું મારી માયા અપનાવું. માયા પાછો 500 ટકો મેં વરહાવ્યો, એમાંથી 250 પાછા ગયા. રામ બોલો ભાઈ રામ, તક હાલો આમ. આને આમ જવા જો, આપણે આમ હાલો. 500 વધ્યા ખાલી. હું આ માનો એક ખાલી મહિમા છે માનો ભગવાનનો. 500 વધ્યા. ભગવાને કીધું, જો ભક્તો બીજા 250 ગયા, આમ અડધા આમ ગયા, અડધા આમ ગયા. ભગવાન કે આ 500 છે ને ખરા છે, ખીલી નો ખટકે. માય અજમાવો તમારી માયા. કે પ્રભુ રેવા ગયો નહીં. કે ના ના અજમાવો, બરાબર 1000 ની નીકળેલી. હું 1000 નો માતાજી માથેથી મેં વરહાવ્યો, પાછા 250 ભાગ્યા. મારી ભગવાન કે જો પાછા બીજા 250 ગયા.
ભગવાન કે સાચી વાત છે, પણ કે આ 250 હોય થયા ને એ તો સેલાના સંગાથી છે સાહેબ, સેલા લગી સંગાથી છે, ઈ છે આ નોટે. ભગવાન ને કે હજી રેવાય દો, 2000 ની બરાબર કોરે કોરે નીકળી ગયો. હાવ 2000 ઉપરથી માયા મેં વરહાયો ને આમ તો 250 ગયા, ખાલી 4 કાંજે દોણી વાળો વહી ગયો. માં કે હવે તો માની જાઓ, આ 4 કાંજે દોણી વાળો સહી કે હવે કોઈ નથી આમાં, આ બધા ગયા. માએ કીધું ઈ 4 છે ને 5 છે ને ઈ હલેવા નથી, ઠેર મહાણે ને પોગાડશે એમ કે. તો માએ હીરાનો ને ઝવેરાતનો વરસાદ કર્યો. તો એટલે દોણી વાળો તો નહીં જોઈ ગયો પેલા, તો દોણીમાંથી દેવતા ઠલવી અને હીરા ભરવા માંડ્યો. ઓલા કાંધે ચડાવી હતી ને ખાઈએ મૂક્યું પડતું, ખિસ્સા ભરવા માંડ્યા, પાસે 5 ગયા. માય કે જો બધા ગયા. પછી ભગવાનજી, હવે ભગવાન બોલે ને હવે એ સાંભળજો, હવે જવાબ અહીંયા છે. માએ કીધું આ હું તો ને એની માથે માયા તમારી અજમાવો, આજે હું તો ને એની માથે તમારી હોય એટલી માયા અજમાવો. અને માયા પછી ઢગ કરી દીધા એની માથે, ડટાઈ ગયો. હીરાન ઝવેરાત ને હોનું પૈસો, ઓલાનું રૂવાડું એલ્યું નહીં. ભગવાન ને કે આ ભગત હાસો લાગે છે. ભગવાન કીધું ભગત હાસો નથી, એમાં હું નથી એટલી નોડે, એમાંથી હું વહી ગયો છું એટલી નોડે. જ્યાં પરિબળ પરમાત્મા છે ત્યાં હરિની માયા છે, અને માયા છે ત્યાં ભગવાન છે. પણ સંતો ભક્તો એમાં કેમ જીવે ખબર? હંસ હોય ને હંસ, એને તમારે દૂધ પાણી વાળું દૂધ કરીને આપવું. હંસ હોય, હંસ ગતિના જે આત્મા હોય ને પાણી વાળું દૂધ કરીને પાણી નાખીને આપવું, એ દૂધ પી જાય અને પાણી પીડ્યું રહે. એમ સંસાર સાગરમાં એમ રહેવાનું. આપણે દૂધનું કામ છે વાલા, પાણી ભલે ને પીડ્યું. એમ સતાર બાપુ કહે છે કે ભગવાન કોણ? ભગવાન કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાન. તો દીકરા મારી તો કે ઉંમર થઈ ગઈ છે, હું તો બુઢિયો થઈ ગયો છું, આ પૂછડું તું જ લઈને મૂકી દે ને, તું આમ સાઈડમાં કર નાખે ને. મારી તો અવસ્થા થઈ ગઈ, ઊભું થવા એમ નથી. અને ભીમે તાકાત લગાવ્યું, હલાવ પૂછડા નહીં પકડ્યું. દાદા હામાં બહુ બળ કર્યું પણ કામ ન આવ્યું કાંઈ. દાદાએ કીધું નહીં, પાછા આવી ગયા ભગવાન પાસે. પ્રભુને કે પ્રભુ આ કાક છે હો, આમાં કરામત છે કાક, આ ધારી એવું નથી આપણે કે પૂછડું હટી જાય. આ કોઈ બુઢીઓ છે ખરો, પણ આ બુઢીઓ ઓળખાય એમ નથી. અર્જુને કીધું તમે તાકાત નહીં, બસ મારું તો નામ જ લ્યો માં. ભીમભાઈ જો પાછા આવતા રહ્યા હોય તો મને તો તમે રહેવા જ દે પ્રભુ, હવે તમે પોતે જાઓ. ભગવાન કૃષ્ણ કે તો હું જાઉં બીજું. ભગવાન આવીને કીધું દાદા પૂછડું લઈ ગયો. તો એને સામું જોઈને કે તમે કોણ છો? હજુ સાકાર રૂપે કેમ ભગવાન દર્શન આપે? તમારી ભાવના હોવી જોઈએ કે તમે કોણ છો પ્રભુ? કે જેને તમે ભજો છો એ જ હું છું, જેને તમે માનો છો એ હું છું. હું તો રામ ભગત છું, તો હું રામ જ છું. કે એમ મારો રામ આવા નતા, આવા પિતાંબર નહીં, આવી મોજડીયું નહીં, આવા મોર પીછ નહીં, આવી કઈ બીજું કાંઈ ભેગું નહીં. મારો રામ તો વલ્કો વસ્ત્ર ધનુષધારી મારો રામ હતો. કે દાદા એ સૌ કે નહીં, ન માનો. ભગવાનને આખું રૂપ ફરવું પડ્યું ભક્ત માટે. તે તો માન્યા દાદા, તે તો જવા દીધા. કિત મોરલી કિત ચંદ્રિકા કિત ગોપી જન કે સંગ અપને જનો કે કારણે શ્રી કૃષ્ણ ભય રઘુનંદ. ભગવાન રામ બનીને ઉભા રહ્યા આમાં. તઈ દાદા મૂળ રૂપમાં આવ્યા. કીધું પ્રભુ તો હાલો હવે હું ભેગો આવું. પછી મહાભારતમાં પછી ભેગા આવ્યા. એટલે ઠાકરને યાદ કરી અશ્વિનભાઈ ત્યાં મોજ જ કુદરતી એવી આવે છે, બંધ કરવાની ઈચ્છા જ નથી થતી. ઘણી ઠેકાણ એમ થાય હકેલીએ તો સારું આવે, અને ઘણી ઠેકાણ એમ થાય હજી હાઈકે ને કે સારું. આ એ ભાવ હોય અંદરનો. મહાત્મા બ્રહ્માનંદજી લખે છે ભગવાનને, ભગવાન ઠાકરનો ભાવ છે વાલા, ગોપી ભાવ.
મહાત્મા બ્રહ્માનંદજી ગોપી બની ગયા જો બધા. અને સંતોએ તો કીધું નથી, પણ એમના જે ગુરુ હોય ને પુરાવા છે, આપણા ઇતિહાસ છે. ભગતે તો કોઈ કઈ કીધું જ નથી. કોઈ સંતોએ એમ નથી કીધું કે અમે એટલું ભજન કરીશ, અમારે પાસે એટલું બેલેન્સ પીડ્યું છે. કોઈ ન બોલે. હવે ખોટું ધન કોઈને ન દેતા તો હા શું દે? કોઈ ઘરમાં ઘરમાં ખોટું પીડ્યું હોય કોઈને કહી છે આપણે એટલો દાગીનો પીડ્યો છે, એટલી રોકડી પડી છે, કોઈ દી કીધું કોઈને? ખોટા જો કોઈ ન કહેતા તો સાચું સંતો પાસે સાચું ધન છે. રામ ધન, રામ નામ ધન, રામ રતન ધન પાયો, પાયો જી મને રામ રતન ધન પાયો. એક પંઢરપુરમાં ચોખા મેળા થઈ ગયા. ભગવાનના વિઠ્ઠલનાથના ભગત હતા, દ્વારકાધીશના ભગત હતા. આજીવન ભજન કર્યું, કોઈને કીધું નહીં. ભગવાન એના કામ એટલા કર્યા. છેલ્લે ભગવાન એને હાટો હુંયાણી બીનાતા, હુંયાણી બીનાતા. બોલો, એવા કામ કર્યા. દીકરાને જન્મ કરાવ્યો, નવરાવ્યો, ધોરાવ્યો. ભગત તો હુંયાણી લેવાઈ ગયા હતા. વાહેથી બધું કામ કરી માં ભગવતીને માં સતીને કીધું કે ભગત આવે ને તો કહેજો કે આનું નામ કર્મ મેળા રાખે. નામ દઈને હોઈ ગયા ભગવાનો. અને ચોખા મેળા રાજી થઈ ગયા. કહો મારો નાથને ધક્કો થયો. વિઠ્ઠલનાથ આવ્યા પણ કોઈને કઈ કહેતા નથી. મજૂરી કામ કરતા પોતે. બાજુના 5-25 શેટા ગામડે વહી ગયા. 5 જણા મજૂરી કરવા વહી ગયા. જે મકાન ચણતા હતા એની દિવાલ માથે પડી અને 5-5 ના અહીંયા મૃત્યુ થઈ ગયા. ગામ લોકો કોઈ ઓળખતા નહોતા, મજૂર છે ઓળખતા હતા. 5-5 નો ભેગો અગ્નિ સંસ્કાર કરી દીધો. મહિનો કદી માથે વીત્યો. અહીંયા ઘરે માતાજીઓ સતીઓ હતા, એમને ચિંતા થઈ આ મજૂરીએ ગયા છે ને હજી નથી આવ્યા, હાલો ને ગોતતા ગોતતા પાછળ જાય. એમના ગુરુ મહારાજ આવ્યા. ચોખા મેળાને ઘરે એમના ગુરુ આવ્યા. કોણ હતા ગુરુ? નામદેવજી. નામદેવજી દ્વારકા આવે ને, દ્વારકા ભગવાનને થાળ ધરે, આમ થાળ પડદો આમ કરે આડો, ખાલી પડદો આમ જાય તો થાળમાં કાંઈ ન હોય, આમ મારો વાલો ખાતો. એવા તો નામદેવજીઓ. નામદેવજીએ સતીને પૂછ્યું, સતી આ ભગત ક્યાં દેખાતા નથી, ક્યાં વહી ગયા? તો પ્રભુ ક્યાંક મજૂરીએ ગયા છે. તો મહિનો દી હાલો એની ભાળ લેવા જવું છે. હાલો સતીને ભેગા લીધા. જે ગામડામાં પોતે અવસાન પામ્યા હતા, રામચરણ પામ્યા હતા, ત્યાં ગયા અને ગામને પૂછ્યું કે હા ભાઈ અહીંયા 5 મજૂર આવ્યા હતા પણ અમે તો ઓળખતા નહોતા, એટલે 5-5 માથે દિવાલ પડી, 5-5 ના મૃત્યુ થઈ ગયા છે અને 5-5 અમે અગ્નિ સંસ્કાર ભેગો કરી દીધો છે. હવે એના હાડકા પીડ્યા એ લઈ જાઓ તમે. આ ગુરુ જોયો, ગુરુ મહાન કેમ કહે વાળા. નામદેવજી કે 5 ના હાડકા છે ને, એમાં મારા ચોખા મેળાના હાડકા અલગ કાઢો. મારો ભગત હતો, મારો શિષ્ય હતો, એના હાડકા અલગ કાઢો. પ્રભુ એને કેમ ઓળખવા? બધા ભેગા થઈ ગયા. અરે કેમ ન ઓળખાય? લાવો મારી પાસે. એક હાડકું લઈને કાને અડાડે ને તો અંદરથી અવાજ આવે, વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. એટલે હાડક્યા બહાર કાઢ્યા. મારા ભગતે આવી ભક્તિ કરી, ભગવાનની ઠાકરની ઠપકો દીધો કે ઠાકર આને આને કોઈ ઓળખે નહીં. જગત જગન્નાથપુરી લઈ ગયા. ક્યાં હાડકાને? જગન્નાથપુરી. જગન્નાથપુરીની સામે સમાધિ આપી એમને. ક્યાં આપી? જગતના નાથની સામે. મારા ભગતને કોઈ ઓળખે નહીં. ગુરુ મહારાજ છે ને મહાન સેવાના. એમ ભૂલ થઈ જાય ને તો સંતોના ચરણે વહી જવું. જેમ લાખાજી ગયા હતા એમ. આ આટકોટ ક્યાં સેટું છે અહીંથી? આપણે આટકોટ સેટું નથી આપણે અહીંથી કાંઈ. આપણે આ ભૂમિના મહાપુરુષ એટલે સતી લોયણ અને લાખાજી. ભૂલ થઈ ગઈ, ગુરુદ્રોહ થઈ ગયો, ગુરુદ્રોહ. છેલ્લે ખબર પડી ગઈ મારાથી ભૂલ થઈ ગઈ. સતીના પગ પકડ્યા, સતી લોયણના, કે ગુરુ મહારાજ આનો રસ્તો તમે બતાવો, બાકી હું નહીં બચી શકું આમાંથી. આ ગુનામાંથી નહીં બચું. ભગવાનનો ગુનો કરવો હારો, માનવનો ગુનો કરવો હારો, પણ આ તો ગુરુદ્રોહ છે, ભોગવવો પડે વાળો. રોએ રોએ રક્તપીત કોઠ નીકળી પીડ્યો. ઢોલિયામાં નાખી દીધા લાખાજીને. પછી સતી લોહીને લાખાજીને કહે, એ લાખાજી આ રાસ છે ને આને અનક્ષેત્ર કરી નાખો.
સાધુ સંતોની સેવા કરો, માનવ સેવા કરો, હરિભજન કરો. હવે આ રાજપણું મૂકી દો, રાજવીપણું મૂકી દો. એક એક રાતની એક એક સંતવાણી છે માં લોયણની. લાખાજીના ઢોલીએ ફૂતા છે, કાયમ માટે એક વાણી સંભળાવે, કાયમ બોધ કરે. છેલ્લે લાખાજી હળવા ફૂલ જેવા થઈ ગયા. બધાય ગુનાઓ બધાય પાપ ધોવાઈ ગયા. પછી તો આંખોમાંથી આહુડાની ધારા થવા માંડી. સતી હવે ગુરુ નહીં આવે? નાના લાખાજી જીવેશ, મારા ગુરુ છે ને, ઉગમસિંહ બાવો છે ને, જીવેશ. તમે ભલે ને કુવામાં નાખ્યા હોય, એ જીવેશ છે. આવશે આવશે, મને ભરોસો છે મારા ગુરુ માથે, એ મૂકી ન જાય. વેદના વધી વાળાઓ કાશી મહાપુરુષો સંતો કાશી ગયેલા અને ત્યાં લાખાજીના સતી લોયણના બે મોઢે વખાણ કરે કે વાહ લાખાજી, વાહ સતી લોયણ. બાવા ઉગમસિંહ અહીંયા બેઠેલા હો, સાંભળી ગયા કહો અમારો દીકરો લાખો, મારી દીકરી લોયણની વાત તો નથી કરતા ને. સંતોને બોલાવ કે સંતો અહીંયા વધારો, તમે કોની વાત કરો છો? ઉગમસિંહ બાવા કહે છે કે બાપુ, ગુજરાતમાં એક આટકોટ નામનું નગર છે અને ત્યાંનો રાજવી છે, હું ભગત છે, એવી માનવ સેવા કરે. સતી લોયણ છે, એ પણ એવી માનવ સેવા કરે, અમે એના વખાણ કરીશ. પછી ગુરુ મહારાજ પાછા વળ્યા હો. આ શિવજી મહારાજની જડીબુટ્ટી છે, ભોળાનાથની જડીબુટ્ટી છે, મારા સંતોની જડીબુટ્ટી છે, જગત માટે નથી. ગાંજો ગુણિયલ છે પણ બધાઈ માટે નહીં. સંતો મહાપુરુષોને ભજન કરવું હોય, સર્વ ત્યાગ કરીને તો ઠેકાણે બેઠા હોય. पिए कोई ज्ञान गांजे की कली, तब देखे परमेश्वर की गली. बापू ने माथे कली जो रही, ये कली ની વાત છે. पिए कोई ज्ञान गांजे की कली, तब देखे परमेश्वर की गली. પણ ખંડથી પીવાય તો નકર આળગોડા કરી નાખે. હા, એ પણ સંતોષ પી શકે છે ને, અને એને જીરવી ઈ જ શકે વાળા. આખું જગત એને જીરવી ન. અને પાછો એની ભેગો બીજો નશો હોય હારો રામ નામનો. આપણે ઈ તો ન હોય, ખાલી ગાંજાનો જ નશો. બીજી ઉપાધિ પાસે, ઉપાધિમાં થાય કે લાવો લાવો દમ મારીએ કાઢો, એમ નથી. આ सब नशा संसार का उतर जात प्रभात, सब नशा संसार का उतर जात प्रभात, नानक नशा नाम का चढ़ा रहे दिन रात. संतो आ बे नशो भेगो राखे, खाली पी गांजो न पीवे, भेगो भजन होय. भगवान विष्णु नारायणे एना पार्षदोने कीधुं, ભગવાન વિષ્ણુ ભગવાનના પાર્ષદો એની જેવા છે, વિષ્ણુ ભગવાન જેવા જ. 4 હાથ છે પણ શંખ ચક્ર ગદા પદ્મ નથી. વિષ્ણુ ભગવાન જેવું રૂપ છે પણ આ 4 વસ્તુ એની પાસે નથી. એ નારાયણ પાસે છે. પાર્ષદો ભગવાન જેવા છે, યમના દૂતો છે યમ જેવા છે. યમરાજના દૂત છે ને જી, એ યમ જેવા જ એમ. અને ભોળાનાથના જે ગણો રુદ્ર છે એ ભોળાનાથ જેવા. પાર્ષદોને કીધું કે જાઓ મૃત્યુલોકમાં જાઓ, મારા સંતો ભક્તો કોઈ દુખી નથી ને, જાઓ આટો મારતા હો. પાર્ષદો હડડાટ ઉતર્યા હેઠા, રાજસ્થાન ભૂમિમાં ઉતર્યા, રેગિસ્તાનમાં રણમાં આવો હાવ ધૂળ ઉડે, ત્યાં ઉડ્યા હોય, ત્યાં ઉતર્યા આવો. એમાં એક માઇકમાં બેઠેલા મઢીમાં આવો, પેલા મીડા બાપુ નમો નારાયણ, આવો આવો ભાઈ નમો નારાયણ. કોણ છો આપ? અમે વિષ્ણુ ભગવાનના પાર્ષદો છે. અરે ભગવાનના પાર્ષદો? મારી ઝૂંપડી? તમારે કઈ દુઃખ હોય તો કયો, ભગવાનને કહી દઈ. દુઃખ તો એ બધું છે, પાણી નથી, કોઈ માણા નથી આવતું, કઈ વાહન નથી જડતું, બીજું કઈ પ્રભુ નહીં, બસ એટલું છે. કોઈ વાંધો નહીં. આવ્યા પછી આપણી ભૂમિમાં આ બાજુ મહાપુરુષ ઝૂંપડીમાં બેઠા હતા. આવીને કીધું બાપુ આપને કઈ કષ્ટ હોય તો કયો, કોણ છો આપ? અમે પાર્ષદો છીએ ભગવાનના. એમ તો
તો ભગવાનને કયો ને એકાદી ડુંડું મોકલે, કલી એક ફટકનો માલ મોકલે. એની ખોટ છે અહીં તો, બીજી કઈ ઘટ નથી. આપણા સંતો ઈ માગ્યું, એક ફટકનો માલ હારો મળી જાય એટલે એ પ્રસાદી પ્રસાદી પીને ભગવાનનું નામ લઈ જાય. બીજું કઈ પ્રભુ તો નહીં, બસ ભગવાનને કહેજો વાડીમાં એલો હારો એકાદો ડુંડું તોડીને ગયા ભગવાન પાસે પાર્ષદો બે. પ્રભુએ કીધું બોલો કાંઈ. બે મહાપુરુષો દુઃખી છે, સંતો એને ઘટ છે થોડી. શું ઘટ છે કે એક મહાપુરુષ રણમાં રહે છે, રેગિસ્તાનમાં, કોઈ તો ત્યાં કોઈ સગવડ નથી, વાહન વ્યવહાર કાંઈ નથી, માણસો કોઈ આવતા જતા નથી, પાણીની તંગી છે, વનસ્પતિ કાંઈ નથી, અને મહાત્માને ભજન કરવું પણ બહુ દુઃખી છે. એમ જાઓ એમને સારું થઈ જાય, પણ એમને મારો સંદેશો આપજો એક કે હોયના નાકામાંથી શસ્ત્ર ઊંટ નીકળી જાય, હોયના નાકામાંથી હજારો હાંડિયા નીકળી જાય. એમ કોઈ વાંધો નહીં પ્રભુ. બીજા માહિતીમાં હા એને કલીનું કીધું, કલી પીવે કોઈ જ્ઞાન ગાંજે કી કલી, તબ દેખે પરમેશ્વર કી ગલી. એક કલીનું કીધું પ્રભુ, ડુંડું એકાદું. હા ભગવાન તોડીને ડુંડું આપ્યું મસ્તીનું. ભગવાન તોડે એમાં શું ખામ્યું, એનો પર વાવેલો એમાં ખામ્યું શું હોય? પૂરો પાકેલો 12 મહિનાનો 18 મહિનાનો. આવ્યા મૃત્યુલોકમાં પાછા જે અહીંયા રેગિસ્તાનમાં ઉતર્યા ને આ તો લીલો નાઘેર થઈ ગયેલો હાવો, અને ગાડીઓના થપ્પા લાગી ગયેલા, સેવકોના થપ્પા લાગી ગયેલા, બાપુ આવ ઘેઘોર થઈ ગયેલા. પાર્ષદો કીધું નમો નારાયણ. પાર્ષદો હા પધારો પધારો, આ તમે હવે કઈ દુઃખ? અરે લીલા લહેર થઈ ગયા, મોત થઈ ગઈ, ભગવાને દયા કરી દીધી. પણ તમને એક સંદેશો આપ્યો છે ભગવાને. શું કીધું કે હોયના નાકામાંથી હજારો હાંડિયા નીકળી જાય. નીકળી જતા છે ભગવાન કહેતા તો નીકળી જતા છે કે એમાં આપણે જોઈ ગયા, એમાં ધ્યાન ન દીધું બહુ, એમાં નીકળી જતા છે. હા હા ભગવાન કે હાસું જોયું, ખોટું ન. પાર્ષદો ત્યાંથી ભાઈ ગયા, આવ્યા આપણી બાજુ. ઓલા મહાત્મા કલીવાળા આમ ડુંડું કાઢીને આપ્યું, બાપુ તમારી પ્રસાદી ભગવાને આપીશ. મહાત્માએ બનાવ્યું ફટક, બનાવી ફર્સ્ટ ક્લાસ, દમ લગાવ્યો. એક બેન થાણે દમ મારીને કે પ્રભુ તમને ભગવાને સંદેશો આપ્યો કે શું સંદેશો આપ્યો છે કે હોયના નાકામાંથી સહસ્ત્ર ઊંટ નીકળી જાય, હજારો હાંડિયા નીકળી જાય. આ તો મહાત્માની મોજ, આવી મોજ. અરે ભગવાન को बोल दो हांडिया क्या सारी दुनिया निकल जाए. अब मजा से